श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने मारण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। उनाळो, ग्रीष्म ऋतु, ठाकोरजी ने शीतोपचार, ठंडी सामग्री, कीर्तनों, वस्त्र, ओछामां ओछा आभूषण, एमां छीप ना होय के मोती ना होय के चंदन ना होय, अत्यारे हीरा के सोना के ना आवे। આપણે લગ્નમાં જવાનું હોય તરત બોલી દઈએ, અરે આવી સિઝનમાં જવાનું છે, આવે ભારે કપડા ને ભારે, તો આપણાથી સહન ન થાય એ આપણા ઠાકોરજીથી સહન ન થાય। તો જેટલું બને એટલું, ઘણા ફુવારા, હવે ગંગા દશેરાથી ને નૌકા વિહાર આવશે, ચંદન ઘસવાનું, પણા બનાવવાના, ટૂંકમાં બને એટલું શીતળ, કે ઠાકોરજીને ઉનાળો છે એવું ફીલ ન થાય। એક બેન હમણાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, હવે જે એને સખડીની સીધી આજ્ઞા એ રાજી થઈ ગયા। એ કે ભલે નામ બહુ આવડતો નથી પણ તમે કહો છો જે બનાવો એ ધરાવો। હવે 2-3 મહિના થયા એટલે એને એટલો ભાવ આવવા માંડ્યો, એટલે એને પણો બનાવો હતો। હવે એ એક રૂમ રસોડામાં ભાડે ગઈ, એ કે ઈલાબેન અમે નોંધાયું છે, એટલે હવે 6-8 મહિના વર્ષમાં અમને પજેશન મળશે। અત્યારે એ કે ભાડું ભરવાનું ને આ બધું। હવે એને પણો બનાવો હતો, એટલે રોજ તો ટેટીને બધું જે પ્રમાણે સ્થિતિ હોય એમ, પછી એને ગુલાબ લઈ આવે તો એક ગુલાબ રાખે અને માળાજી બનાવે, અને માળાજી બનાવે થોડી પાંદડીઓનો મોગરો રીએ, એ નાની એવી થાળી હોય એની અંદર જળ ભરીને પધરાવે। સુંદર યમુના તીર રે મનમોહન ઠાડે, સુંદર યમુના તીર, જબ તે દ્રષ્ટિ પડી યા મુખતે, તબ તે ધરતન ધીર રે મનમોહન ઠાડે, સુંદર યમુના તીર। એકવાર પ્રભુ ઉપર દ્રષ્ટિ પડી જાય પછી તમારું સામર્થ્ય નથી કે નજરમાંથી તમે બહાર જાઓ। ઘણી વાર સ્કૂલમાં કાંઈ એવી અધર એક્ટિવિટીઝ ચાલતી હોય કે કોલેજમાં, અને આપણે બોલતા હોય નજરમાં આવી ગયા તો આપણને આગ્રહ કરે ના ના તારે તો બોલવું જ પડશે। એટલે ઘરે આપણે શું કહી, કાકા પ્રિન્સિપાલની નજરમાં આવી ગઈ, હવે કોઈ લાગવગની જરૂર નથી। આજે વકૃત્વ સ્પર્ધામાં મને બોલાવી હતી કે તું બોલ, શીઘ્ર વકૃત્વ સ્પર્ધા હતી, ચિઠ્ઠી ઉપાડવાની અને બોલવાનું। જિંદગીનો પહેલો અનુભવ, થોડીક વાર મૂંઝાઈ ગઈ કે આટલા બધા વિદ્યાર્થી, આટલા બધા ગેસ્ટ, પ્રિન્સિપાલ બોલી શકીશ? પણ કાકા તમે શીખવાડ્યું તો વલ્લભને યાદ કરવાનું। તો મારે ચિઠ્ઠી આવી, જો હું વડાપ્રધાન હોઉં તો, અને કાકા મેં એક વાક્ય બોલીને તો બધા એવી તાલીઓ પાડી। એ કે બેટા હું બોલી? એ કે મેં એમ કીધું કે જેમ આપણે આપણા વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય ને તો એમ કે આ ફોરેનની ડિગ્રી લઈને આવ્યા છે, આમ ગૌરવ કરે પરદેશમાં ભણ્યા હોય એનું, તો મારા દેશમાં હું વડાપ્રધાન થાવ તો એવી શિક્ષણ નીતિ કરું કે બધા ફોરેનવાળા ભણવા આવે ને તો ત્યાં જઈને એમ કે અમે ઇન્ડિયામાં ડિગ્રી લઈ આવ્યા છે। તો બધા તાલીઓના કાકા ગડગડાટ કર્યા, નજરમાં આવી ગઈ।
તો ઠાકોરજીની નજરમાં જો એકવાર આવી ગયા ને પછી બધું એ જ કરાવે, તમારે કાંઈ કરવાનું રહેતું જ નથી. એટલે એક ગુલાબનું રાખે, માળાજી કરીને બાકીના મોગરું ગુલાબ હોય ઓલી નાની એવી થાળી સ્ટીલની એમાં પધરાવે અને સુંદર યમુના તીર રી મનમોહન ઠાડે. હવે એ કૈલાબેન મને એમ થાય પણો રોજ કરું તો ઘરમાં મિશ્રી તો આપણે ઠાકોરજીને ધરીએ, જળ હોય, 10 રૂપિયાની ઇલાયચી લઈ આવી, સેજ અમસ્વી પધરાવું અને ગુલાબની પાંદડી સવારે ઉઠું ને ત્યારે પલાળી દઉં અને ચોળી નાખું, એ ગાળી અને એની અંદર મિશ્રી પધરાવું, ઓગળી જાય એટલે સેજ ઇલાયચી પધરાવું. ફ્રીજ તો છે નહીં અમારે, ઠંડા પાણીમાં મૂકી રાખું જળમાં અને ઠાકોરજીની પણો. મેં દી તમારો પણો બહુ ભાવતો હશે, તમારો ભાવ કેવો છે? તો અમે 10 રૂપિયાના ગુલાબ લાવ્યા અને 10 રૂપિયાનો મોગરો લાવ્યા, એમાં તમે માળાજી સિદ્ધ કર્યા, ગુલાબ જળ એ બનાવ્યું, પણોય બનાવ્યો અને નાની થાળીમાં યમુનાજીનો ભાવ એ કર્યો. તો પ્રભુ તો આજે ગોપીઓને રાજી થઈને કહેતા હશે કે મારી મામાને કેટલા લાડ લડાવે છે. અને ઘણા કરોડોપતિને ત્યાં 10 ગાડી હોય તો ઠાકોરજી સીડી નીચે બિરાજતા હોય અને સવારે 1 કલાક એટલે 1 જ કલાક એ જ દૂધ ને મિશ્રી ને મેવો ને સૂકો મેવો લે દેવ ચોખા ને મેલ મારો છેડો. આપણે કઈ થોડા આગળ તો વધો, કેટલા બધા વર્ષો થઈ ગયા. ના અમારે જેમ થાત આમ એવું મોઢું કરીને કે ને આપણે એમ થાય આને ક્યાં કીધું આપણે. ના અમારે જેમ થતું હોય ને એમ જ કરાય. તમારે જેમ થતું હોય એમ ન કરાય, તમારે કરવું નથી. પણ જો તમે પ્રભુને સાક્ષાત માનો છો તો વૈષ્ણવ હોવાનું ગૌરવ હોવું જોઈએ, વૈષ્ણવ હોવાની ખુમારી હોવી જોઈએ. આમ કોઈ આપણા ધર્મ માટે કે આપણા વલ્લભ માટે કે પુષ્ટિ માર્ગ માટે કઈ બોલે તો આપણે એને સમજાવવું જોઈએ. શરૂઆતમાં તો ઘણા કે તમે ત્યાં કોઈ હાથે જ ધંધો કરવાના, આ કોરોના આવ્યા પછી બધા બંધ થઈ ગયા કે અમારા વલ્લભે અમારો માર્ગ સાયન્ટિફિકલી આપ્યો છે. જો અત્યારે છાપવામાં ને સમાચાર આવે ને વોટ્સએપ આવે ને ટીવીમાં આવે ને કે આ બધા રોગ વધ્યા છે, હોસ્પિટલો વધી છે, એનું કારણ જંક ફૂડ છે. અમારા વલ્લભે 550 વર્ષ પહેલા કીધું, ધરાવીને લો, ન લસણ ડુંગળી આવે, ન જંક ફૂડ આવે, બધું સાત્વિક. અમારો માર્ગ જેમ વેદ ઉપર આધારિત છે એમ સાયન્સ ઉપર આધારિત છે. અમારો વલ્લભ મેવો ધરવાનું કહે છે, દૂધ સાત્વિક, મેવો સાત્વિક. અમારે તરબૂચ ન ધરાય, અમારે ગાજર ન ધરાય, અમારે એવા મરચાઈ ન ધરાય તીખા આંખમાં પાણી આવી જાય. કાલે જ આપણે વાત કરી હતી ઠાકોરજીની. અમારે આમ કડવા કારેલાય ન ધરાય. તો અમારા વલ્લભે તો અમને એટલું બધું આપ્યું છે. પણ આપણે કેવું છે, પરદેશવાળા કે ને કામ કરો, હાથ ખાસા કરો તો આપણે કરીએ. પણ અમારો વલ્લભ કે તો નહીં, તમે તો એક છોકરો અમેરિકાથી આવ્યો હતો, એની મમ્મી એને ઘડી હાથ ધોઈ નાખ, હાથ ખાસા કર. હવે ત્યાં તો બધા ઓલા ટીસ્યુ ઓલું પેપર નેપકિનથી જ જવા દો, એવું બોલાય નહીં મારે. અને અહીંયા ઘડી ઘડી હાથ ખાસા. ઓલો કે અહીંયા 2 મહિના રહીશ ત્યાં હાથ ઘસી નાખીશ. એની મમ્મી કે ત્યાં હાથમાં જે બધું ગંદુ લઈને આવ્યો હતો ને એ જાય ત્યારે બધું ધોવાઈ જશે. ત્યારે બધા અમેરિકા વાળા ધોવા માંડ્યા તો. તો એ જે પણો ધરાવે એનો ભાવ
તો ઠાકોરજી ભાવ જુએ છે. પેલું હમણાં સાંભળ્યું હતું એક, કે હવેલીની બાજુમાં એક લારી વાળો આવ્યો. હવે એને બટેકાની લારી કરી એટલે બૂમો પાડે કે 10 કિલો, આ તો પેલાની વાત છે, અને 12 1/2 કિલો થાય કેટલા 15, પણ કે 12 1/2 કિલો. તો જેટલા નીકળ્યા બધા લઈને ગયા. એક બેન હતા ને ઉભા રહ્યા. એ કે લારીએ કોઈ ન હોય ત્યારે જાઓ. ગયા. એ કે ભાઈ જો આમ વૈષ્ણવ છે. કે હા હારું મારવાલા, જય શ્રી કૃષ્ણ. એ કે જય શ્રી કૃષ્ણ. એ કે બધાને 12 1/2 કિલો આપ્યા, મને 10 આપી દે. એ કે નથી પોહાયું. પ્રાઇવેટમાં નોકરી કરતો હતો, કંપની બંધ થઈ એટલે બધાએ કીધું કે કાંઈક આવું કર. તો આજે બેન પહેલો દિવસ છે, મને 2 રૂપિયા મળે છે, તમે 11 રૂપિયા આપજો. એ કે ના, આટલા બધાના તે 12 રૂપિયા લીધા, તો વૈષ્ણવનો ભાવ તો રાખી. કે પરાણે 10 માં 1/2 કિલો 2 રૂપિયામાં વૈષ્ણવતા વેચી. ઓલા 2 ભાઈઓ 84-252 ની વાર્તા બધાય જાણે છે. એટલે પણ વૈષ્ણવતા કેવી છુપાવી. એક મિનિટ. તો આ 84-252 ની વાર્તા. હવે 2 જતા હતા મજૂરીએ, ઠાકોરજીને પહોંચીને કપાળમાં તિલક, ગોળામાં કંઠી. એટલે મોટો ભાઈ નાના ભાઈને કે ભાઈ આપણે જ્યાં જાય છે ને મુકાદમ વૈષ્ણવ છે, અને એને ખબર પડશે ને આપણે વૈષ્ણવ છીએ તો એને આપણા ઉપર થોડો પ્રેમ રહેશે ને કદાચ થોડું વધુ આપે. તો આપણે આ તિલક ને માળાનું, તિલક જળનું કર્યું. શેનું? જળનું. જેમ કુંભનદાસ કરતા હતા, જળમાં રાખીને, અને કંઠી ધોતીને છુપાવી દીધી. એટલે બધાની જેટલી જ મજૂરી મળે આપણને. તો જાય એટલે એ જે બધા મજૂરિયા હોય ને એમ જ કરે. એકવાર ભૂલી ગયા તો ઓલાને ખબર પડી ગઈ, બીજે દી ત્યાં જવાનું બંધ કરી દીધું કે બીજે જાશો. તો જે ખરેખર વૈષ્ણવ હોય ને એ વૈષ્ણવતા વેચે નહીં ક્યારેય. અને વૈષ્ણવતા વેચે એને વૈષ્ણવ ન કહેવાય. ભગવદ્ગીતા તો એવું કે આપણે ઠાકોરજી માટે કાંઈ લેવું હોય ને એમાં ભાવ નહીં કરાવવાનો, આપણો ભાવ વયો જાય. તો બીજા વૈષ્ણવ એની સામે દલીલ કરે તો આપણને છેતરે તો છેતરાવાનું. ઠાકોરજીમાં એક વાર છેતરાય તો જુઓ અમારા વાલા, રૂપિયો 2 રૂપિયા વધુ લઈ જશે ને. પણ તમારે ઓલો તરબૂચ, ઓલાને ખરબૂચાને યાદ કરવાનું, ગુલાબને યાદ કરવાનું કે લાખ રૂપિયામાં ગુલાબ લીધું એ જમાનામાં, કેમ એ છેતરાયો નહીં? ઠાકોરજીને આમ મસ્તક નમી ગયું. ગુસાઈજી કે મારા વાલા, એ કે આપના સેવકે આ ગુલાબ ધરાવ્યો છે. આ પુષ્ટિ માર્ગ છે. એકવાર ગુસાઈજી પરદેશ કરવા ગયા તો શ્યામ વસ્ત્ર જોયું, સુંદર, સરસ, કોમળ. તો ઠાકોરજી યાદ આવ્યા શ્રીજી બાબા. હા, તો મારા પ્રભુને શ્યામ કંચુકી સુંદર લાગે, ભાવ નો કર્યો, લઈ લીધી. તો કંચુની માટે વસ્ત્ર લીધું, આવીને રામદાસ ને આપ્યું કે શ્રીજી બાબા માટે શ્યામ કંચુકી બનાવો. માપ લીધું, દરજીને બોલાવ્યો. હવે કાયમી માપ હતું એ આપ્યું. બીજા દિવસે સિવાઈને આવી એટલે શ્રૃંગાર કરતા રામદાસજીએ ધરાવ્યું તો ટૂંકી પડી. હાથ હસ્ત જ ન જાય. એ કે માપ એનું એ વર્ષોથી જે હું ધરાવું છું, આ કાં ટૂંકી પડી? ગુસાઈજી પાસે આવ્યા. ગુસાઈજી કે મુખિયાજી ધરાવી નહીં કે શ્યામ કંચુકી. ઝેરાજી કે હાવ ટૂંકી પડી. હે?
માપ બરો એ કે જે આપણે રોજ ધરાવીએ છીએ જ માપ આપ્યું તું એ કે ગુસાઈજી પધાર્યા. લાવો એ કે તમે તમારે જાઓ બહાર. ધરાયું તો તરત ધારો એ કે મારા વાલા કાકાજી તમે જેટલા પ્રેમથી લાવ્યા હતા ને તો મારે તો તમારા હસ્તથી જ ધરવી હતી, મારે બીજા કોઈના હસ્તથી નહોતી ધરવી. અને એ કંચોકી ધારણ કરીને દર્પણ દેખાડ્યું. શ્રીજી બાવા મંદ મંદ મુસ્કાતા હતા. આ એ શ્રીજી બાવા છે જે અત્યારે નાથદ્વારા બિરાજે છે. પણ ગુસાઈજીએ સમજાવી દીધા કે કળિયુગમાં આપ બોલશો કે લીલા બતાવશો તો ચમત્કાર થઈ જશે અને લોકોની ભીડમાં અમારો વારો નહીં આવે. અત્યારે એ જ થયું છે, વગર ચમત્કારે અન્ય માર્ગે જ હોય છે. કોઈને કઈ તકલીફ થઈ એટલે કે હાલો શ્રીજી બાવા પાસે. શ્રીજી બાવા સાંજે તો થાકી જાય મુખારવિંદ, આપણે જોઈએ તો આજે બહુ માગવા વાળા આવ્યા. પુષ્ટિ માર્ગીય છે તો માગવાના જ નથી, એની કોઈ તમન્ના જ નથી. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. અને શ્યામ રાખે તેમ રહીએ એટલે સરસ જ રાખવાનો છે. તમને અલૌકિક બધું આપે છે. તમારી આસક્તિ સંસારમાંથી ઓછી કરવા માટે ઘણી લીલા એવી કરે કે તમને એમ થાય મારી યાર આવું કર્યું. કોણ જો તો પ્રભુને ભાવ જોઈએ છે, બીજી કોઈ અપેક્ષા નથી. તો ગુસાઈજી રાજી થઈ ગયા કે મારા હાથે ધરાવું હતું. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને પણ આપણો સ્પર્શ જોઈએ છે. ઘણી વાર આપણે કહી દઈએ આ તો શ્રૃંગાર કરીને ભોગ ધરાવી દે, ઠાકોરજીને મજા ના આવે. એક વૈષ્ણવ કે બેન એક મિનિટ, એક વૈષ્ણવ કે પ્રભુ સાક્ષાત છે એની ઘણી વાર પ્રતીતિ કરાવે. એ કે મને બહુ શ્વાસ ચડતો હતો એટલે ડોક્ટરે કીધું કે એક્સરે કરાવીને કાર્ડિયોગ્રામ ને ટ્રેડમિલ ને કરાવીને, એટલે સવારે એ કે મંગળા કરી ને વહુ ને મેં કીધું હવે એ કે હા મમ્મી તમે તમારે જાઓ હું પહોંચીશ. પણ મનમાં આમ ગ્લાનિ થતી હતી કે સારું બપોર પછી હોય ને તો સારું, આ સેવાના ભોગે આ નથી ગમતું. મનમાં કોઈને વાત ન કરી, પણ નૈણા કોઠે જવાનું હોય એટલે બપોર પછી મેળ પડે નહીં. એટલે હોસ્પિટલ ગઈ એટલે રસ્તામાં જ કે મારા મિસ્ટર કહેતા હતા એ કે ગીરદી હશે તો 2 વાગશે, તને હું ચા ભેગી લઈ લેવી થર્મોસમાં, એટલે ઓલું યુરિન ને બ્લડ ને લઈ લઈએ પછી તું ચા પી લેજે. એ કે ના ના હાલો ને ગીરદી હશે બેઠા છે ને. ગયા તો પેલો જ વારો એમનો આવી ગયો. 7:30 ગયા હતા, 8:30 પોણા 9 તો પાછા આવી ગયા. આવીને સીધા નાઈને ઠાકોરજી પાસે આવ્યા. વહુને પૂછ્યું શું સમય છે? એ કે શ્રૃંગાર કર્યો છે, તુલસીજી બહારથી લઈને રાજભોગ ધરવાનો છે. રાજી થઈ ગયા કે આજે સમર્પણ વિના નો રહી. જો તમારો આવો ભાવ છે તો ઠાકોરજી તમારી રાહ જુએ જ છે. પણ તમે મનમાં નક્કી કર્યો કાંઈ વાંધો નહીં, હવે ભાઈ દેહ હારો હશે તો ધર્મ રહેશે, તમે ટેક ઇટ ઇઝી લ્યો, તો ઠાકોરજી કે હજી આને એવો તાપ નથી. તો કે ઈલાબેન સમર્પણ કરવા મળ્યું, રાજભોગ આરોગ્યા, કીર્તન ગવાયા અને વોવે આવી તો તરત ચા બનાવી દીધી, નાહી લીધી. એટલે કે મેં હું કીધું બધું પછી કરીશ, પેલા આપણે રાજભોગ ધરી દઈએ, ઠાકોરજીને અવેર ન થાય. અને અનોસર મારા હાથે કર્યા ને તો મેં કીધું મારા વહેલા મને ખબર હતી, હું પોઢાડું ને ત્યારે રુચિ રુચિ સેજે બનાવી, ભલે મને આવડે કે ન આવડે, એ કીર્તન ગાવ
એ તમારે રાહ જોતા હતા ને મારવાલા. જો સાક્ષાત છે તો અનુભવ કરાવે છે, પણ આપણે માનીએ મૂર્તિ છે, હવે તું તાર પોઢાડ દેજે. હવે જાતા જતા હજી મંગળ ભોગ આવ્યો ત્યાં પોઢાડ દેજે. ઠાકોરજી કે આવા શુષ્ક વાતાવરણમાં જલ્દી વ્રજમાં વયું જવું સારું. પછી એની વ્યવસ્થા કરી જ લે છે. અને જો તમારો ભાવ સાચો છે, તમારી રાહ જોવે છે, જોવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિશ્વાસ તમારો દ્રઢ હોવો જોઈએ. તમે એક ડગલું હાલો ને ઠાકોરજી બાકીના બધાય. ઓલો એક વૈષ્ણવ હતો, એને ઠાકોરજીમાં અતૂટ શ્રદ્ધા. એટલે જ્યાં જાય ને કે હાલો મારા વાલા, મારા વિના નહીં ગમે. એમ ન કે મને તમારા વિના નહીં ગમે, મને ખબર તમને મારા વિના નહીં ગમે. ઠાકોરજી રાજી થાય. એ કે એને નથી ગમતું એટલે મને આવું કહે છે ને. તો દરિયા કિનારે ટેલવા જાય ઠાકોરજી કે હાલો મારા વાલા. તો રોજ 4 પગલા હોય, 2 એના ને 2 ઠાકોરજીના. અને રાજી થાય, મારા પ્રભુને કેવો ટેલવા આવે છે. ભલે ના દરિયો એને બનાવ્યો, મોજા એને બનાવ્યા, તરંગ એને બનાવ્યા, બધું એનું, પણ એનું બનાવેલું એને જોવાનો આનંદ કેવો આવે છે. હવે એમ કરતા એને એકવાર ધંધામાં ખોટ ગઈ. બંગલામાંથી ભાડાના મકાનમાં આવી ગયા. હંમેશા પછી બધા સગાવાલા હોય ને, એ પૈસો ન હોય એટલે તમને ઓળખાણ ઓછી થઈ જાય. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. કાકા મામા કેવાના રે, હોય તો તમારી પાસ લેવાના. આ ભલે ભજન છે મર્યાદા માર્ગે, તો આ દુનિયા નિયમ છે. હવે સાંજ પડી એટલે કે હાલો પ્રભુ. તો ગયા ત્યારે 2 જ પગલા. મારા વાલા મને એમ હતું કે આપ મારો સાથ નહીં છોડો. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે, આવેલ આશા ભર્યા. તો એ કે પ્રભુ તોય રૂઠી ગયો. મનમાં ગ્લાનિ થઈ, હૃદય દ્રવી ગયું. આ 2 જ પગલા, તારા પગલા ગાયબ થઈ ગયા. ઠાકોરજી કે ગાંડા સાંભળ, આ 2 પગલા છે ને એ મારા છે. તું દુનિયાથી ને ત્રસ્ત થઈ ગયો છે, ગભરાઈ ગયો છે, મૂંઝાઈ ગયો છે. દુનિયાએ તારો સાથ છોડી દીધો. તું લથડિયા ખાતો તો, એટલે તને તેડીને હાલું છું ને, એટલે તારા પગલા ક્યાંથી હોય? મારા જ છે, કારણ કે મેં તને તેડ્યો છે. ભલે આ રૂપક છે, તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી પણ જ્યારે શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક કોઈ પણ પરિસ્થિતિમાં આપણે નાસીપાસ થઈએ ને, ત્યારે કહે છે મેં હું ના. તારે જરાય ચિંતા કર, પણ એવો વિશ્વાસ હોવો જોઈએ. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. કૃષ્ણ કોઈ દિવસ આપણા અહિતનું કરશે જ નહીં. વ્રજમાં રહ્યા, બધાની ચિંતા કરી. મથુરામાં આવ્યા, બધાની ચિંતા કરી. પોતે દ્વારકા ગયા તો બધાને લઈ ગયા, યદુકુળને મથુરાવાસીને કરી બધાની ચિંતા. તો આપણા ઘરે આપણા બધા તો ઠાકોરજી ચિંતા કરે છે, કરતો તો ને કરતો હશે. શરૂઆતમાં પ્રભુ પુષ્ટ થઈને આવે ને ત્યારે આવી દ્રઢતા ન હોય, ત્યારે હજી એટલું એટેચમેન્ટ ન હોય, ત્યારે એટલો ભાવ ન હોય. સાસરે પરણીને આવીએ ને, મા બાપ યાદ આવે ને, ભાઈ બહેન યાદ આવે ને, બેનપણી યાદ આવે ને, આપણું ગામ યાદ આવે ને, એમ ત્યારે પછી રાત્રે આપણો વર કે ખુશ રહે. ધીમે ધીમે ટેવાઈ જાય છે બધાથી ને. પછી સવાર ઉઠે એટલે આમ સાસુ એમ કે
કાલથી 5:30 ઉઠજે. એટલે માં યાદ આવે કે 7 વાગે ઉઠાડવા આવે તો એમ કે ના હજી નહીં. તો એમ પ્રભુ ઘરે પધારે ને તો શરૂઆતમાં હજી સંસારથી એટેચ હોઈએ એટલે એટલો ભાવ ના આવે. પણ જેમ જેમ સાથે રહીએ ને એમ ઓલું પિયર છૂટતું જાય. અત્યારે 50 વર્ષે આપણને કોઈ એમ કહે તમારે પિયર આવું જ, ના નથી આવું. એને વાક્ય જ પૂરું ન કરવા દે, એ નથી આવું. એ જ વસ્તુ લગ્નનું અઠવાડિયું થયું હોય ને ગામનું કોઈ આવ્યું હોય અને એમ કે ગાડીમાં એક જગ્યા છે બેટા, તારે એક દી માટે આવું જ, કાલમ પાછા આવવાના. અત્યારની વાત નથી, ત્યારે સાસુ સામે જોઈએ. આપણી ત્રેવડે નથી ઘરમાં પૂછ્યા વિના જવાય. અત્યારે તો કોઈ એવી વાત જ નથી પૂછવાનું, નાન તે બધું. એટલે સાસુ એમ કે ને હા બેટા કાલ તો પાછું આવ, જાઓ જઈ આવો, મળી આવો. તો આપણા ઠાકોરજી આપણા સુખનો વિચાર કરે છે, કરે છે, કરે છે. આપણને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. છે તો તમે જીતી ગયા, નથી તમારા કર્યા તમે ભોગવો. નક્કી આપણે કરવાનું છે કે મારા પ્રભુ સાક્ષાત છે ને છે જ. એટલે જ ઓલું ભજન યાદ રાખવાનું છે, મર્યાદા માર્ગે લૌકિક. દુનિયા રૂઠે તો ભલે રૂઠે પણ તું ના રૂઠીશ મારા નાથ રે. આવેલા દુનિયાને જે કરવું હોય કરે. મારા પ્રભુ 1000 હોય એ બિચારા. પેલાના જમાનામાં સાસુને પગે લાગે ને અગન કરીને એટલે એમ કે દૂધો નાવ ને પૂતો પલો, હો દીકરાને માથા. અરે બાપા. અને પછી 2-4 છોકરા થાય ને એકાદો નાલાયક હોય ને એકાદો આમે હોય અને એક હારો પાકે. એટલે કે તારે ક્યાં ચિંતા છે. હોય એ બિચારા કૌરવ હો હતા ને તો ધૃષ્ટા ગાંધી બિચારા થઈ ગયા ને, યુધિષ્ઠિરને ત્યાં રહેવો પડ્યો. અને 1000 કૃષ્ણ એક બસ હતો. એમ આપણે એક બસ છે મારા વાલા, ઘરમાં બિરાજે જ એની ખુમારી, એનો દ્રઢ વિશ્વાસ જે કરશે તે મારા હિતનું જ કરશે. મારા અહિતનું મારા પ્રભુ ક્યારેય નહીં કરે, નહીં કરે, નહીં કરે. બસ આ દ્રઢતા આવી ગઈ ને પછી કાંઈ બીજું વિચારવાની જરૂર નથી. પછી નાસીપાસ નહીં થઈએ. અને દ્રઢતા નથી ને તબિયત બગડે તોય ચિંતા, કોઈ 2 શબ્દ કહી જાય તોય ચિંતા, કોઈ આપણી નિંદા કરે તોય ચિંતા. પણ જો દ્રઢતા આવી ગઈ, કર્ણમ મધુરમ, તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. દરેક લીલા, ક્યાંય મને સંશય નથી. કારણ સંશય આત્મા વિનશ્યતે. ગોપીની ભેસ ખોવાઈ જાય તો ગોપી મૂંઝાઈ જાય, પણ યાદ તો કોને કરે? ઠાકોરજીને છે. કર્ણમ મધુરમ, ગોપી કે આ લીલાય મધુર. ગોતીને લઈ આવ્યા, વાડામાં પધરાવી. ગોપી કે આપણને ખબર જ હતી, એને ચિંતા, આપણે શું. સાંજે કુંભનદાસ આવ્યા, ઈ કે કુંભના હાથ રહી ગયો, જરાક લઈને મને દાબી દે ને. હરણ મારવાલા હોજઈ ગયો છે. શું થયું? ઈ કે ઓલી ગોપીની ભેંસ કે ગાય જે હોય તે ખોઈ ગઈ હતી ને તો વાડા મૂકતી. ઈ કે પણ આપે નો કરાય ને. એ ગોપીનો ભાવ એવો તણ કુંભના કે મારે જ કરવું પડે. ભાવ. બોલો વલ્લભાત. વ્રજ વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. અત્યારે જ બધા ગયા સૌરાષ્ટ્રની બેઠકો કરવા. મન મારું હતું પણ પગ મારા નહોતા, એટલે મારી ઈચ્છા પ્રમાણે ચાલતા નહોતા, તો મારાથી ના જવાયું. મનોરથ કર્યો પણ વલ્લભ કે બેસ સાની મને, તો બધા વિડીયો કોલમાં દર્શન કરાવ્યા. શરીર આયા પણ મનથી સવારે જો એને
બરોડિયાના કરાવ્યા તો ગુસાઈજી પાસે પહોંચી ગયા, ગોમતા મૂળ ગોમતાના કરાવ્યા તો વલ્લભ પાસે પહોંચી ગયા, અત્યારે ગાગા ગુગળના કરાવ્યા તો ગુસાઈજી ને નવનીત પ્રિયાજી પાસે પહોંચી ગયા. મુખ્યજી એટલા સારા કે તમારી સુધી લઉં છું. જુઓ, ભલે શરીર અહીંયા છે મારા વાલા, પણ મન તો દ્વારકા પહોંચી ગયું. પિંડારકે જયવાન, ગોપી તળાવે જયવાન, બેટ દ્વારકા જયવાન, રૂક્ષ્મણીજીના મંદિરે જયવાન. શરીર અહીંયા હતો પણ મન ત્યાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. મનડું મનમોહનમાં હોય ને પછી શરીર ભલે ને ગમે ત્યાં હોય. વ્રજ આપણે સંકેતની લીલાનું અનુસંધાન કરીએ છીએ. હવે આગળ કરહેલા શ્રી વૃષભાનજીનું ઉપવન કહેવાય છે. કરહેલા આ શ્રી વૃષભાનજીનું ઉપવન કહેવાય છે. મધ્યા સખી લલિતાજીનું જન્મસ્થાન. મધ્યાપાતી સખી એટલે શું? જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલો જ સામનેજીના સુખનો વિચાર કરે. તો લલિતાજી મધ્યપાતી સખી, પ્રભુનો ને સામનેજીના બેયનો તત્સુખનો વિચાર કરે. અને બીડાની સેવા લલિતાજીની. આપણે સાંજનું કીર્તન ગાઈએ છીએ દૂધનો. દૂધ પીવત નાથ હસ હસ દૂધ, લાડલી અચવાય પહેલે, પાછે આપ અઘાત, ચિંતા મણિ ચિત્ત બસ્યો સજને, નાહિન ઓર સુહાય. દૂધ પીવત નાથ હસ હસ દૂધ પીવ. આ લીલા બધાય સાંભળી છે એટલે વર્ણન નથી કરતી, પણ લલિતાજીની વાત આવી એટલે અનુસંધાન કે સાંજનો સમય હતો, નિકુંજમાં સામનેજીને ઠાકોરજી બિરાજતા હતા. કનક કટોરા ભર લાવી લલિતાજી લાવ્યા. હવે પેલો કોને દેવું? ઠાકોરજીને પેલા દઉં તો સામનેજીને ખરાબ લાગે, સામનેજીને પેલા દઉં તો લલિતાજીએ પેલા ઠાકોરજીને દીધો, ઠાકોરજીએ સામનેજીને દીધો. લાડલી અચવાય પહેલે, પાછે આપ અઘાત, પછી પોતે આરોગ્ય. તો આપણને એમ થાય પેલા કેમ સામનેજી? પણ સામનેજીના હૃદયમાં કોણ છે? તો પેલા કોણ આરોગ્ય? તો આવા વિચક્ષણ લલિતાજી. બહુ સરસ છે કીર્તનનો ભાવ. હજી તો એની અંદર બેયનું બધું, પણ એ આપણે કીધું છે એટલે આગળ નથી કહેતા. તો લલિતાજી આવા વિચક્ષણ. કુંડ પર શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી અને ગોકુળનાથજીના બેઠકજી છે. ત્યાં આપણે ઓલો ટૂંક ખાધો તો ખબર છે, બ્રજવાસીને ઘરે હવરમાં હાડાત વહી ગમ, કેવો આનંદ આવ્યો હતો. શ્રીનાથજીના જલઘરાનું સ્થાન, જલઘરા કુંડ, દ્વારકાધીશનું મંદિર, ઠાકોરજીના બેઠકજી, હિંડોળા ઝૂલવાનું સ્થાન અહીં છે. અહીંની તથા વિશાખાજીના ગામ કમઈની રાસ મંડળીઓ પ્રસિદ્ધ છે. જો રાસ મંડળીઓ અમુક ગામની હોય, લીલી પરિક્રમામાં 40 દિવસ રાત્રે રાસ મંડળી વાળા હોય. કરહેલા ગામમાં રાસધારી મહેલવાળા તથા હવેલી વાળાને ત્યાં શ્રીનાથજીના પ્રાચીન મુકટના દર્શન થાય છે. ગુસાઈજીના વખતના મુગટ શ્રીજી બાવાના એ બે છે, મહેલવાળાને ત્યાં અને હવેલી વાળાને ત્યાં. અને એ ધારણ કરે એટલે સાક્ષાત શ્રીજી બાવાનું આવેશ અંદર આવે ને આવે છે. અને એ રાસલીલા કરતા હોય ને આપણે ભૂલી જઈએ કે આ રાસલીલા વાળા છે. આપણને સાક્ષાત શ્રીજી બાવાને સામનેજીના દર્શન થાય. અહીં કરહેલાની કદમખંડી છે. ઠાકોરજી એક વખત અહીં ખેલતા હતા. હોળી ખેલમાં સામનેજીએ વ્રજ ભક્તોને આજ્ઞા કરી, કર હલ્લા પકડ ઇનકો. તેથી નામ પડ્યું કરહલ્લા. વ્રજ ભક્તોએ દોડીને પ્રભુને પકડ્યા, સ્ત્રીના શૃંગાર પહેરાવ્યા,
વ્રજ ભક્તોએ પ્રભુને કંકાણ પહેરાવેલા, તેથી અહીંયા કંકણ કુંડ પણ છે. આ લીલાનું આપણે બહુ અનુસંધાન ક્યારે હોળી ખેલમાં કરીએ છીએ. મધુરાષ્ટક. વેણુનાદ વડે ભગવત ભોગ્યા, દેવ ભોગ્યા અને સર્વ ભોગ્યા 3 પ્રકારની સુધા પ્રાપ્ત થાય છે. વ્રજના ગોપ બાળકોએ પ્રાપ્ત કરેલ અધર સુધા તે દેવભોગ્યા કહેવાય. દેવભોગ્યા કોને કહેવાય? વ્રજના ગોપ બાળકોએ જે અધરામૃત પ્રાપ્ત કર્યું એને દેવભોગ્યા કહેવાય. કારણ કે ગોપ બાળકો કોણ હતા? દેવ હતા. કારણ ગોપ જેવા ગોપોની પણ સંપૂર્ણ દોષોની નિવૃત્તિ પછી તેઓ દેવના રૂપ જેવા થઈ ગયા હતા. વેણુના દ્વારા પ્રભુએ પોતાના સ્વરૂપાનંદનું દાન ગોપીઓને આપવા ગોપીઓમાં ગૂઢ ભોગતા ભાવ પ્રગટ કર્યો અને પોતે ભક્તોને આધીન થઈ પોતાનામાં જ ગૂઢ ભોગ્ય ભાવ પ્રગટ કરી અધર સુદાના ભોગનો શ્રી પ્રભુએ સ્વયં અનુભવ કર્યો, તે ભગવત ભોગ્ય. ગોપ બાળકોને દીધું એ સર્વ ભોગ્ય. ના, ગોપ બાળકોને આપ્યું એ દેવ ભોગ્યા. દેવ જેવા થઈ ગયા ને, પોતે જેનો ભોગ કર્યો તે ભગવત ભોગ્યા. પ્રભુએ વેણુ દ્વારા પોતાના સ્વરૂપને ગોપીઓના કાનના માધ્યમથી તેઓના હૃદયમાં ઉતાર્યું, ત્યારે તે સુધાનું ગાન ગોપીઓના મુખથી ગુણબાન રૂપે ભક્તોના મુખ દ્વારા પ્રગટ થયું, તે સર્વભોગ્ય. કાનમાં કોના પડ્યું? ગોપીઓને. પછી શું કહે છે? એ સુધાનું ગાન ગોપીઓના મુખથી ગુણગાન રૂપે ભક્તોના મુખ દ્વારા પ્રગટ થયું, તે સર્વભોગ્ય. તેનું વર્ણન વેણુગીતમાં થયેલ છે. આ અધર સુધાનું પાન કરી ગોપીઓ ગદગદ થઈ અને પ્રભુના રાસ માટે યોગ્ય બની વર્ષો વીતતા તેઓને પોતાની લીલાઓ દ્વારા અલૌકિક દેહની પ્રાપ્તિ થઈ અને રાસમાં પ્રવેશ થયો. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રવલ્લા. પુષ્ટિ માર્ગે હરેદાસ્ય. શ્રી ગુસાઈજીનું વાક્ય ઉપર મુજબનું છે કે પુષ્ટિ માર્ગમાં તો પ્રભુનું દાસપણું શ્રેષ્ઠ છે. દાસત્વ જેને પ્રાપ્ત થયું તેને મોક્ષ મળી ચૂક્યો. બીજો મોક્ષ એને નથી જોતો. તેજમાં તેજ ભળે તેને તેમાં સુસ્વાદ. જળને જળનો સુસ્વાદ. સમુદ્ર અગાધ છે, તેમાં લોટો પાણી ભળે તો ન વધે કે ન ઘટે, ત્યાં ફરક નથી પડતો. પાણીના લોટાનું જુદું અસ્તિત્વ હોય ત્યાં સુધી કિંમત છે, પછી તો જળમાં એકાકાર થઈ ગયા. તમે જળ દરિયામાં પધરાવો પછી કયો લોટો નાખ્યો ખબર પડે? પછી એનો સ્વાદ નથી. કિંમત કોની છે? જે લોટામાં જળ છે એની. એટલે મોક્ષમાં તો એકાકાર થઈ જવાય. અમે તો રાજના ખાસા ખવાસ, મુક્તિ ન માગીએ. અમે સાચા ઘીના ખવૈયા. માટે જ કવિ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. દાસ્ય ભક્તિ. દાસપણે જે આનંદ છે તે નથી ભળીએ જગદીશ. જ્ઞાનીનું સુખ એવું જાણજો, પાગ આસે છેદાવે શીશ. શીશ છેદ્યા પછી મુકુટ ક્યાં ધરે? સૌ મૂર્ખ કોઈ મનમાં ન વિચારે. જળને તે સો જળપાનનો સ્વાદ, જન જુદો રહી પામે આહલાદ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. યુધિષ્ઠિરો લબ્ધ રાજ્યો દુષ્ટત્વા પૌત કુલંધરમ રાત્રો વિલોકપાલા ભય બહુદે પરયાશ્રયા એવમ ગૃહેશો સક્તાનામ પ્રમત્તાનામ તદહિયા અત્યક્રામદ વિઘાત કાલહ પરમ દુસ્તરઃ. અર્થ, યુધિષ્ઠિર હવે બધી રીતે આનંદ અનુભવી રહ્યા હતા. એમને રાજ્ય પ્રાપ્ત થયું હતું. વંશ પરંપરા ચલાવનાર પૌત્ર પરીક્ષિત હતો. ઇન્દ્રાદિ લોકપાલો જેવી કાંતિથી શોભતા ભાઈઓ હતા અને ઉત્તમ લક્ષ્મી પ્રાપ્ત થઈ હતી. પણ આવા સુખને લીધે
ઘરમાં આસક્ત થયેલા અને તેના માટેના પ્રયાસથી ગાફલ થયેલા પાંડવો જાણે તે પેલા દુસ્તર સમય વહી ગયો. સુબોધિની છે. લબ્ધ રાજ્ય પ્રાપ્ત કરીને તેમજ પોતાના રાજ્યને યોગ્ય પૌત્રને જોઈને ઇન્દ્રાદિ લોકપાલ જેવી કાંતિવાળા ભાઈ સાથે ઇન્દ્ર વગેરેને પણ પ્રાપ્ત ન હોય એવી લક્ષ્મી પ્રાપ્ત કરીને અથવા બ્રહ્માજી સમાન લક્ષ્મી પ્રાપ્ત કરીને આનંદ અનુભવવા લાગ્યા. રાજ્યમ વસો ભ્રાતસ્ય ધનમ ચા જ્ઞાન હેતવ. રાજ્ય, વંશ, ભાઈઓ અને ધન અજ્ઞાનનું કારણ છે. આ સુખમાં ડૂબી જવાથી બીજું જ્ઞાન રહેતું નથી. ભગવાન ભૂતલ પર બિરાજતા હતા ત્યારે પરીક્ષિત યુવાન થઈ ગયા હતા. ત્યારે પાંડવોએ દ્વારકા જઈ ભગવાનની સલાહ કરી હતી અને પ્રભુની આજ્ઞા પ્રમાણે પૌત્ર પરીક્ષિતને રાજ્ય પર સ્થાપિત કર્યા હતા. રાજ્ય સરસ, લક્ષ્મી સરસ, ભાઈઓ સારા, રાજમાં આનંદ. પ્રભુએ પૌત્ર પરીક્ષિત જેવો આપ્યો હતો જેને ગર્ભમાં પ્રભુના દર્શન થયા હતા. હવે બધાએ દ્વારકા જઈને પ્રભુ સાથે મસલત કરી તો કે હવે પરીક્ષિતને રાજ સોંપી દે અને બધા રાજી થઈને આવ્યા. હવે તેઓ હંમેશા ભગવાનનું ચિંતન કરતા. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. તકલીફ પડે ને એટલે ભગવાન યાદ આવે. ત્યાં સુધી તો એ પૈસો ને પ્રશંસા ને પ્રતિષ્ઠા ને જાણ આપણે જ બધું કરતા હોય. કરે છે કોણ? ઠાકોરજી. કરતું અકર્તું અન્યથા કરતું. છતાંય વ્યક્તિને સક્સેસ મળે ને, સફળતા મળે ને, ત્યારે આ બધું પોતાનું જ યોગદાન છે એવું માને. તેઓ હંમેશા ભગવાનનું ચિંતન કરતા. તેઓ ભગવાનની ભક્તિમાં દીક્ષિત થવા યોગ્ય હતા. કારણ કે સતત સંગ કોનો મળ્યો હતો? ઠાકોરજીનો. દુર્યોધન ને એ લોકોને સંગ કોનો મળ્યો હતો? શકુની ને દુશાસન ને. અને પાંડવોને કોનો સંગ મળ્યો હતો? ઠાકોરજીનો. જેવો જેને સંગ મળે એનું જીવન એવું થઈ મળે. ભગવાનની ભક્તિમાં મગ્ન થવા જ ભગવત સત્રમાં દીક્ષિત થયા એમ કહ્યું છે, જેથી પાંડવોને રાજ્ય દોષ ન થયો. આ બાબતમાં કહે છે પાંડવોએ 36 વર્ષ સુધી રાજ્ય કર્યું. 16 વર્ષ પછી પરીક્ષિત રાજ્ય કરવા યોગ્ય થઈ ગયા ત્યારે ઉપર કહ્યા પ્રમાણે તે ઘરમાં આસક્ત થઈ ગયા. એટલે ઘર સંબંધી કાર્યોમાં જે વ્યગ્ર રહ્યા કરતા હતા તેથી તેઓ પોતાના કામમાં સાવધાન ન રહ્યા. પાંડવોને એ વિચાર જ ન આવ્યો કે કેટલો સમય વીતી ગયો. તેઓ એમ જ માનતા હતા કે અમે સદૈવ રાજ સિંહાસન પર બેઠેલા રહેશું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તમે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાડીન સબ જુગ માય અંધેરો ભરોસો
દ્રઢઈના ચરણના કેરો સાધન ઓર નહીં આ કલી में ચાસો નિવેરો સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મૂલ તો ચેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી